રામ રામ ખેડૂત મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી કા સાગર તળાજામાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હવે આપણે થોડાક દિવસ પહેલા વિડીયો મૂક્યો હતો કે ભાઈ મગફળીમાં મૂંડા લાગી જાય છે, તળકીરી લાગી જાય છે, ફૂગ લાગી જાય છે, કાળી ફૂગ લાગી જાય છે, એની તમે માહિતી તો આપી છે, પણ તમે ખાતરની માઇકોરાજાની ઝીંકની એની માહિતી ન આપી રહી ગઈ। એવા પણ મેસેજ આવ્યા હતા અને એક મેસેજ તો એવા પણ આવ્યા હતા ઘણા બધા ખેડૂત મિત્રોના કે પટ મારવાની દવા રાતે હું કામ કીધી છે, દિવસે કેમ નો પટ મારી? કે અરે મારા બાપ, તમે દિવસે પટ મારી શકો, રાતે પટ મારી શકો, મારા બાપનું કઈ જાતું નથી। પણ જે રાત્રે પટ મારવાના ફાયદા છે ને એ હું તમને બે ચાર ગણાવી દઉં, એટલા માટે રાતે આપણે પટ એનો મારવો જોઈએ મગફળીમાં। તો પેલી વસ્તુ કે અત્યારે ડીપી છે, 12-32 હોળ છે, 20-20-0-13 છે, આ ખાતરો મળવા આ વર્ષે બહુ મુશ્કેલ છે। બાજા બાદ છાજા તમને કોઈ હોર્મોન્સ ની ખાડી તમને કોઈ પૂરી દેવાની જરૂર છે એવું લાગે, એવી તમને કોઈ બાધણ થઈ છે। હવે એના હિસાબે રાસાયણિક ખાતર તમને કોઈ નથી મળતા અને એના હિસાબે દવાઓના ભાવ પણ વધ્યા છે અને એના હિસાબે ઓલ ઓવર તમને કોઈ 15% મોંઘવારી વધી છે, બરાબર? તો હવે આ મોંઘવારીમાં પહોંચી વળવા માટે આપણે શું કરવું જોઈએ? એક તો રાસાયણિક ખાતર ઓછા થઈ ગયા, મળતા નથી પૂરતા પ્રમાણમાં। તમે એને જે આપણે 1 એકરે ખાતર નાખવાનું હોય, 1 વીઘામાં જે ખાતર નાખવાનું હોય એ આપણને મળવાનું નથી, તો શું કરવું જોઈએ? તો ખાસ કરીને મિત્રો, એક તો એને ખોરાક આપવાનું રાખજો। ખોરાક એને આપવો અતિ આવશ્યક છે, નકર આપણો પાક પીળો પડી જાય। કારણ કે ડાયમોનિયમ ફોસ્ફેટ ન હોય તો શું કરી શકીએ આપણે, બરાબર છે? તો એના માટે જે આ વિટા ઝીંક આવે છે, મલ્ટી વિટા ઝીંક આવે છે, હાઈ ઝીંક આવે છે, ન્યૂ ફાર્મ કેમિકલની આ રીતની થેલી આવે છે। હવે એનિમલ પા ઝીંક, મેગ્નેશિયમ, કોપર, બોરોન, આયર્ન, લોહ તત્વ, મેગ્નેશિયમ ને સલ્ફર ને આવા ઘણા બધા તત્વો આવે છે। તો વીઘે 5 કિલો લેખે આપવાનું રાખો। એટલે કે તમારે 16 ગુઠાનો વીઘો હોય તો તમારે એમાં 5 કિલો ફરજિયાત આપી દેવાનું છે। બીજા નંબરની મલિપા માઇકો રાજા, જો ખાસ આને સ્ક્રીનશોટ પાડી લેજો, માઇકો રાજા, બરાબર છે? આ શું કામ કહી છે આપણે અલગ અલગ કંપનીની માઇકો રાજાની ઘણી બધી આપણે માહિતી આપેલી છે અને દર વર્ષે આપણે માઇકો રાજા કઈક અલગ લઈને આવીએ છીએ। એનું કારણ એ છે કે માઇકો રાજા દર વર્ષે શું કહેવાય કે અપગ્રેડ થાય છે। આપણે મોબાઈલ હોય તો મોબાઈલને અપડેટ કરીએ, એપ્લિકેશન હોય તો એપ્લિકેશનને અપડેટ કરીએ, આપણે ખુદ અપડેટ થઈ જાય। તમને કોઈ નાઈ ધોઈને નવા લુગડા પહેરીને તમને કોઈ કમ્પ્લીટ થઈ જાય, અપગ્રેડ થઈ જાય ને, તો એવી રીતે માઇકો રાજા પણ અપગ્રેડ થઈને આવી ગયું છે। પેલા સાદું માઇકો રાજા હતું, પછી માઇકો રાજા સુપર આવ્યું, બરાબર છે? અને ઈ જ પછી જે માઇકો રાજા આવ્યું એ વીઘે 2 થી 2.5 કિલો નાખવાનું આવતું અને હવે માઇકો રાજા પાવરફુલ આવી ગયું છે। શું આવી ગયું છે? માઇકો રાજા પાવરફુલ આવી ગયું છે। એટલે કે આ 2.5 કિલોની થેલી આવશે, આ 2.5 કિલો માઇકો રાજા 1 એકરમાં બબ્બાટી બોલાવા આપી દેવાનું છે અને એકદમ દાણા તમને કોઈ આવશે, ડીપી ના દાણા આવે કે નહીં, 12-32 હોળ ના દાણા આવે, એનપીકે ના, એવી રીતે દાણા જ આવશે। એટલે કે વાવવામાં સરળ, વેરવામાં સરળ અને ઉડેડવું હોય તમતારે તો ઉડેડી શકો અને બધી રીતે તમતારે અનુકૂળ એવું માઇકો રાજા છે। એટલે સિંગ કરો, પછી તમે કપાસ કરો, સોયાબીન કરો, તલ કરો, મગ કરો, અડદ કરો કે કોઈ પણ પ્રકારના શાકભાજી કરો, ભીંડો છે, દૂધિયા છે, ગવાર છે, તુરિયા છે, કારેલા છે, ગલકા છે, મરચી છે, ટમેટી છે, કોઈ પણ બકાલું કરો, એમ બધામાં તમે આ માઇકો રાજા આપી શકો છો। હવે ભાવની વાત કરીએ ને તો 600 રૂપિયાનું 2.5 કિલો છે અને 2.5 કિલો 1 એકરની માલિપા આપી દેવાનું છે। પેલા આપણે કેટલું આપતા? 1 વીઘે 16 ગુઠાના વીઘા પ્રમાણે 2 થી 2.5 કિલો લેખે આપતા હતા, પણ એ વખતે માઇકો સુપર હતું, પેલા સાદું માઇકો હતું, માઇકો સુપર આવ્યું અને હવે પાવરફુલ માઇકો રાજા આવી ગયું છે। પાવરફુલ માઇકો રાજા, બરાબર છે? કે જેને ડીપી ની પણ જરૂર ન પડે, 12-32 હોળ ની જરૂર ન પડે અને મૂળિયા તમને લોથા હેઠળ જમાવી દે અને જે સૂક્ષ્મ તત્વો જમીનમાં પડ્યા છે અલભ્યમાં, એને લભ્યમાં અંદર લાવી અને આપણા છોડવાને પોગાણ કરી દે। એટલા માટે આપણને એનો ફાયદો થાય। હવે જે વાત કરવાની છે કે ભાઈ રાત્રે પટ હું કામ? એક દાદા મને કે દિવસે પટ મારું તો તારા બાપ નું શું જાય? એટલે મારા બાપ નું કાંઈ નથી જતું, મારા બાપ પણ તમને રાત્રિના એટલા માટે તમને કહીશી કે જો તમે દિવસે પટ માર્યો હોય, પટ મારી અને તમે કઈક આડા હવળા ગયા હો
તો એ દાણા કદાચ ભાણિયા હાથે આવેલા હોય, મામા મહિનો છે, આપણા છોકરાઓ હોય, એ કદાચ મુઠ્ઠો ભરીને મોઢામાં નાખ્યો તો આપણે એની થોડી કનડગત રહી, આપણે શું કહેવાય કે દોડ વળી થઈ જાય, બરોબર. પછી દિવસનો ટાઈમ હોય એટલે કોઈ પંખીડા છે, કોઈ ખિસકોલા છે આવતા હોય અને એ ખાઈ જાવ, એ તમને કોઈ ગુજરી જાય યમરાજા પાહે, બરોબર. તો રાત્રિના સમયમાં આપણને આ બધો ફાયદો મળે કે હે રોટલા બોટલા ખાઈને તમને કોઈ ભાણિયા કે આવા છોકરા હોય હોઈ જાવ હોય, પછી તમને કોઈ દાણા પોળા કરી અને એમાં તમે પટ મારી ગયો. પછીનો જે ટાઈમ છે ને એ અતિ મહત્વનો છે કે તમારે 4-5 કલાક સુધી દાણાને પટ માર્યા પછી એને તમારે સુકાવા દેવાના છે સારી જગ્યા ઉપર, બરાબર છે. કોઈક ઝાડવા હેઠે રાખતું હોય તો કોઈક પતરા હેઠે રાખતું હોય, કોઈક ઢાળિયામાં રાખતું હોય અથવા કોઈક પંખાની વ્યવસ્થા હોય એની રીતે રાખતો હોય. પણ તમને ખબર છે કે વાલોજી વરસી ગયો છે, બારે મેઘ ખાંગા થઈ ગયા છે અને વાવની હાઈ ક્લાસ થઈ ગઈ છે, બરાબર છે. કારણ કે બહુ માથે માનવી તો વીઘો માની પવાય, પણ જો રીજે રઘુવીર રાજડા તો નવખંડ ધરતી લીલી સમ થાય. એવી રીતે વાલોજી વર્યો હોય ને વાવણી થઈ ગઈ હોય તો તમારે એ જ રાત્રિએ તમારે પટ મારી દેવાનો અને બીજે દિવસે તમારે વાવવું હોય તો વાવી દેવાનું, અથવા એ જ રાત્રે પટ મારી અને પછી તમારે 2-3 દિવસે તમે વાવવા જાવ તો પણ હાલે. ગરમીમાં અગાઉ વેલાહાર પટ મારવો નહીં. જ્યારે તમારે વાવવાનું હોય એ જ રાત્રે તમારે પટ મારી દેવાનો અને બીજે દિવસે તમારે એને વાવી આવવાના. એટલે કે જે 4-5 કલાકનો આપણને ગાળો છે એ આખી રાત તમને કોઈ ભલે દાણા હુકાય કોઈ આપણને ઉપાધિ નથી. અને દાણા તમને કોઈ બધે એકદમ કકડી ગયા હોય પછી તમારે એને કંતાનમાં ભરી લેવાના છે, પ્લાસ્ટિકમાં નહીં. કંતાનના કટ્ટામાં ભરી તમે તારે વાડીએ લઈ જાઓ અથવા તમે એને નામ મૂકી રાખો કે ભાઈ વાલોજી બહુ વળે છે, વરસાદ બહુ થાય છે અને વાવવા 2-3 દિવસનો ગાળો આપણને નહીં મળે તો કાંઈ થાય નહીં, બરાબર. હવે ઘણા ખેડૂત મિત્રો એવું પૂછતા હતા કે હિતેશભાઈ 50 ml કે 40 ml કે 80 ml દવા લીધી હોય અને પછી 1 ગ્લાસ પાણી લીધું હોય ને તો 1 ગ્લાસ પાણી 1 મણ દાણાને થઈ રહેતું નથી, બરોબર. હવે માનો કે તમે 10 મણ દાણા લીધા છે, 10 મણ દાણામાં 10 ગ્લાસ પાણી લીધું છે તો 60 છે એ તમારે 200 ml નાખવાનું છે એટલે 1 ગ્લાસ પાણી થયું, બરોબર. તો 11 ગ્લાસ ટોટલ તમારે પાણી થઈ ગયું. 1 ગ્લાસ દવા 60 થઈ ગઈ અને 10 ગ્લાસ પાણી એટલે 11 ગ્લાસ થઈ ગયું. અરે તમ તારે 4 નાખી ગયો ને પછી વાહવા ક્યાં ઉપાધિ છે? તમ તારે 4 ગ્લાસ પાણી નાખી ગયો, 1 ગ્લાસ આ થઈ ગયું, 2 બીજું લીધું 15 ગ્લાસ પાણી થઈ ગયું છે. તમ તારે ઓગાળી નાખો હરખું, દાણામાં પટ મારી ગયો. પણ મેં તમને કીધું એમ તમારે એને 4-5 કલાક સુકાવા જોઈએ, દાણા બધા ખખડી જાય, બરોબર. થોડુંક પાણી વધી ગયું સાલું તમારે વાવવાનું હોય તો એમાં આપણને મુશ્કેલી પડે છે. હવે સિસ્ટેવા છે એ એકલું ફૂગનાશક છે અને બાયરનું એવરગોલ્ડ આવે છે એ પણ એકલું ફૂગનાશક છે. એટલે કે આ બંનેની સાથે તમારે આમાં શું આપવું જરૂરી છે? મુંડાની દવા ભેળવવી જરૂરી છે. માનો કે તમે થાયોમેથોક્સામ ભેળવો તો પણ હાલે, પછી તમે સિસ્ટેવાની હારે તમે શું કહેવાય કે ગોચો ભેળવો તો પણ હાલે, સિસ્ટેવાની સાથે તમે જે બીચકોટ આવે છે એ ભેળવો તો પણ તમને એમાં પરિણામ મુંડા માટે સારા મળે. અને આ બધી જો માથાકૂટમાં ન પડવું હોય ને તો સીધું તમારે કવર કોમ્બો લઈ લેવાનું છે. આની અંદર મુંડાની દવા, ખપેડીની દવા, ઘીમોલીની દવા, તલકીની દવા અને જમીન જે કાંઈ જીવાત લાગે છે એની પણ દવા આની માલી પાસે છે તમારે. અને સાથે સાથે જે મુંડા લાગી જાય છે, આપણે કાળી ફૂગ લાગી જાય છે, સ્કેલેપ્સમ રોપ્સી એટલે કે દાણો ઉગતા વાહ તમને કોઈ વાહ થઈ હોય એ કાળી ફૂગને પણ તમને કોઈ રોકે છે. હવે કાળી ફૂગ 2 રીતે આવે છે, એક જમીનજન્ય કાળી ફૂગ આવે છે, એક બીજજન્ય કાળી ફૂગ આવે છે. એટલે બીજજન્ય કાળી ફૂગને તમે રોકી શકો છો, જમીનજન્ય કાળી ફૂગને રોકવી થોડીક મુશ્કેલી વાળી છે. એટલા માટે ખાસ મારી તમને અપીલ છે, નમ્ર અપીલ છે, 2 હાથ જોડીને વિનંતી છે કે મગફળી તમારી ઉગ્યા પછી 8-10 દિવસની થઈ ગઈ હોય, મગફળી તમારી ઉગ્યા પછી 8-10 દિવસની થઈ ગઈ હોય અને જો વરસાદ એમાં ન પડે ભારૂકો તો છોડવા અમુક ટકા જમીનજન્ય કાળી ફૂગ લાગી અને જવાનો પ્રશ્ન બનશે. તો એને માટે શું કરવું જોઈએ? તો એને માટે ધાનુકા કંપનીનું ઝેનેટ આવે છે, પંપે 40 ml નાખી અને ઘાટીને જાડી છાંટી જો તો પણ પરિણામ આવશે. અદામાં કંપનીનું જે માસ્ટર કોપ આવે છે એ પણ તમે પંપે 40 ml તમે નાખીને છાંટી જો તો પણ તમને એમાં સારામાં સારા પરિણામો આવશે.
એવું જરાય મનમાં ન રાખતા કે બાયરનું એવરગોલ નાખ્યું એટલે એમાં પરિણામ આવશે તે કે BSF નું 61 પટ માર્યો છે એટલે 100% પરિણામ આવશે તે, કારણ કે આ બીજજન્ય ફૂગને રોકી શકે છે, જમીનજન્ય ફૂગને રોકી શકતા નથી. બરાબર છે. પણ તમારે એમાં મૂંડાની દવા હારે માથાકૂટ ન કરવી હોય તો પછી ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શન નું જે કવર અને કોમ્બો આવે છે, કવચ કોમ્બો, બરોબર છે, શું કહેવાય આને, કવર કોમ્બો ને કવચ અને કુંડળ, આ બે જે દવા છે આનો તમે સ્ક્રીનશોટ પાડી લો અત્યારે ખેડૂત મિત્રો, અને તમારા નજીકના હરેક એગ્રોમાં તમે તારે બતાવજો, કોઈ ચિંતાનો વિષય નથી. હવે જે આ કુંડળ આવે છે એમાં કાર્બોક્સિન એટલે કે અમેરિકન પ્રોડક્ટ હતી, અને થાયરમ એટલે કે ભારતીય પ્રોડક્ટ હતી, સિસ્ટમિક અને કોન્ટેક્ટ ફંગીસાઇડ હતી. બરાબર છે. અને આની માલિપા કવચ છે, બરોબર છે, 48% જે આવે છે, બરોબર, એ અત્યાર સુધી બાયર કંપની વેચતી હતી, જર્મન કંપની છે, પરંતુ હવે ભારતની આ ડોક્ટર પ્લાન્ટ વાળાએ અગમ્ય અને સાહસ કરીને ખેડૂતો માટે બહુ સારા એવા રેટમાં મૂકી છે. 2250 રૂપિયાનું 500 ગ્રામનું એનું પેક આવશે. તમારે 10, 12, 13 મણમાં દાણામાં આનો પડ હાઈ ક્લાસ લાગી જશે, અને ફર્સ્ટ ક્લાસ બધી વાતનું તમને આમાં ધ્યાન રાખવામાં આવ્યું છે કે ભાઈ જર્મન અને અમેરિકન બંને જે કંપની અલગ અલગ રીતે આખી દુનિયામાં ટેકનિકલો વેચતી હતી, એ ભારતીય કંપનીએ આવું સાહસ કરી અને આપણને આપી છે. માનો કે અત્યારે યુદ્ધ જેવા માહોલની માલિપા હવે તમને કોઈ વિદેશથી આ પ્રોડક્ટ લાવવી અથવા તો મોંઘી પડતી અથવા તો આપણને મળવી મોંઘી થતી હતી, આપણને મળવી મુશ્કેલ થતી હતી, પરંતુ હાઈ ક્લાસ આના પરિણામો સારા મળ્યા છે ખેડૂત મિત્રોને ડેમોન્સ્ટ્રેશનમાં, અને આપણને સારા એવા રેટથી આ વસ્તુ મળી છે. ખાસ અત્યારે વિદેશી હુંડિયામણ આપણે બચાવવું જરૂરી છે, એટલા માટે ભારતીય કંપનીની જે દવાઓ આવે છે તમે એની પર વિશ્વાસ રાખો અને એ દવાનો ઉપયોગ કરો. બાયર કંપની સારી છે, BSF કંપની 100% સારી છે, પણ આ બંને કંપની જર્મનની છે, વિદેશની છે, અને તમને કહું આપણા પૈસા વિદેશમાં જાય, આપણો રૂપિયો નબળો થાય, અને આપણા દેશના દેશવાસીઓને ખેડૂતોને બધાને નુકસાની જાય. એટલા માટે તો દવા નબળી નથી સિસ્ટમ નબળું નથી, એવરગોલ નબળું કે નથી કવચ કુંડળ નબળા, પરંતુ એટલું થોડુંક ધ્યાન રાખો કે ભારતનો પૈસો ભારતમાં રહે તો આવનાર આપણી પેઢીને તારવામાં આપણને અનુકૂળતા પડશે. કારણ કે આ દવાઓ અતિશય મોંઘી આવે, કારણ કે પહેલા તો એ વિદેશમાંથી નાથી એક્સપોર્ટ થાય, પછી આપણા દેશમાં ઇમ્પોર્ટ થાય, પછી તેમાં કોઈમાં કોર્પોરેટ ટેક્સ લાગે, પછી GST લાગે. પણ આપણા દેશની જે કંપની છે એમાં ફક્ત GST લાગે, બીજી કઈ માથાકૂટ રહે નહીં, અને ફર્સ્ટ ક્લાસ આપણા દેશના ખેડૂતોને પણ સારામાં સારા પરિણામો મળે. બરાબર છે. એટલા માટેના માહિતી હતી. હવે ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હતા કે અતિશય ખાતર અમારે નાખવાની ટેવ પડી ગઈ હતી, આ વર્ષે ખાતર મળતા નથી તો શું કરવાનું? બરાબર છે. ન મળે તો કાંઈ નહીં, આપણી પાસે 13, 045, 052, 34, 0050, 1261 આવા વોટર સોલ્યુબરો ઘણા બધા ખાતરો છે. તમ તારે ન મળે તો કોઈ ઉપાધિ કરતા નહીં. બરાબર છે. નકર પછી તમ તારે ડોક્ટર વાળાનું તે જે સંગમ આવે છે, જે પેટેન્ટેડ પ્રોડક્ટ છે, બરાબર છે, આની માલિપા બધા જ તમને કોઈ તત્વો આવે છે, જેમ કે બોરોન, કેલ્શિયમ, કોપર, આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ, મેનીબ્લોડમ, પછી શું છે આ મેનીબ્લોડમ, મેંગેનીઝ, નાઇટ્રોજન, સોડિયમ, ઓર્ગેનિક સી, ફોસ્ફરસ એટલે કે DAP, બરોબર, પાણીનો અને જમીનનો pH મેન્ટેન થશે. સોડિયમ એટલે કે વધારે પડતી ખારસ બારસ વાળું હોય તો બધું મીડિયમ થઈ જાય. આલ્ગેનાઇટ આવે છે, TDS વધઘટ હોય તો મેં ઝીંક પણ આવે છે, એટલે કે ઝીંક પીળી પડતી હોય, કપાસ પીળો પડતો હોય તો પણ કામ આવે, અને બીજા હોર્મોન્સ પણ આવે છે આની માલિપા 3, અને અગમ્ય શાસ્ત્રીય પેટેન્ટેડ પ્રોડક્ટ છે, એટલે કે આપણી ભારતીય કંપની દ્વારા ફર્સ્ટ પેટેન્ટેડ પ્રોડક્ટ લેવામાં આવી છે, અને આપણા દેશના ખેડૂતો માટે આ પ્રોડક્ટ ફક્ત ને ફક્ત 700 રૂપિયામાં લીટર તમારા હરેક નજીકના એગ્રોમાં તમને મળી રહે. પંપે 40 થી 50 ml લખે કોઈ પણ દવાને હારે તમે નાખી શકો. રેડી બાબડા હાડુભાઈ કેમ આપણી હારે ભળી જાય એમ આ દવા તમને ભળી જાય. કોઈ ચિંતા કરતા નહીં. તમને ખાતર ન મળે તો ઉપાધિ કરવાની રહેતી નથી. બરાબર છે. તો આગળના વિડીયોમાં તમારે ખડની દવાની માહિતી જોતી છે કે સ્પેશિયલ ખાતરની માહિતી જોતી છે એ જરા કમેન્ટ કરજો, અને નવો વિડીયો ન આવે ત્યાં સુધી મને રજા આપજો, પણ ભારતીય દવા વાપરવાનો આગ્રહ રાખજો. કવચ અને કુંડળ સારી પ્રોડક્ટ છે, બાકી સિસ્ટેવા અને એવરગોલ્ડ પણ સારી પ્રોડક્ટ છે. બરાબર છે. નવો વિડીયો ન આવે ત્યાં સુધી રજા આપો. રામ રામ. જય જવાન, જય કિસાન.